નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બારોટ અંકિત, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાલિશના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઇન્સર્ટ રેફરન્સીસ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના ઇન્સર્ટ રેફરન્સીસ પ્રેક્ટિકલની અંદર આજે આપણે એબ્સોલ્યુટ, રિલેટિવ અને મિક્સ રેફરન્સીસ કેવી રીતે આપવા તે જોઈશું. તે સિવાય સેલને નેમ રેન્જીસ અને ટેબલ રેન્જીસ કેવી રીતે આપવા તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો આજે આપણે રેફરન્સીસ જે છે રિલેટિવ, એબ્સોલ્યુટ અને મિક્સ તેના વિશે આજે આપણે માહિતી લઈશું. તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક એક્સેલ શીટ તમને દેખાય છે, જેના અંદર સિરિયલ નંબર, નેમ, મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ટોટલ આપણી પાસે 10 તાલીમાર્થીઓ છે અને એમને શું માર્ક્સ મેળવ્યા છે તેની વિગત તમે જોઈ શકો છો. તો તે માટે સૌપ્રથમ હું તમને કહી દઉં કે જે આપણે અહીંયા એક સેલ સિલેક્ટ કર્યો મેં, જેનું નામ છે B2, જે તમે અહીંયા કોર્નરમાં ખૂણામાં જોઈ શકો છો B2. તો તમારે હવે જે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું શું ટોટલ માર્ક્સ છે તેના વિશે તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો અહીંયા આપણે ટોટલ ઉપર આ સેલ ઉપર સિલેક્ટ કરીશું. એટલે કે આ સેલની પોઝિશન અત્યારે કઈ છે, F નંબરની કોલમ અને સેકન્ડ નંબરની રો, એટલે કે F2. ત્યારબાદ આપણે એક્સેલમાં આવેલા ઇનબિલ્ટ ફંક્શન સમ આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો બરાબર સમનો ઉપયોગ કરીશું. સમ કર્યા બાદ બ્રેકેટમાં તમારે કયા 3 સબ્જેક્ટનો સમ કરવાનો છે, તો મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી 3 સબ્જેક્ટનું સમેશન કરવાનું છે. તો 3 સેલ તમારે સિલેક્ટ કરશો. તો તમે જ્યારે 3 સેલ સિલેક્ટ કરશો ત્યારે અહીંયા C2 થી લઈને C2 કોલન E2 એની જાતે આવી જશે અને કૌંસ ક્લોઝ કર્યા પછી એન્ટર આપશો એટલે વિપુલ નામના તાલીમાર્થીએ મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સબ્જેક્ટના અંદર ટોટલ કેટલા માર્ક્સ મેળવ્યા છે 300માંથી તેનો સરવાળો તમને મળી જશે. ત્યારબાદ હવે આપણે દરેક તાલીમાર્થીનો સરવાળો કરવો હોય, જે નીચેના બાકીના જે 9 તાલીમાર્થીનો સરવાળો કરવો હોય તો આપણે અહીંયા જે આ વિપુલ નામના તાલીમાર્થીનો જે સરવાળો કર્યો છે તેને અહીંયા કોર્નર ઉપર સિલેક્ટ કરી અને ડ્રેગ કરીશું. એટલે તમને શું રિઝલ્ટમાં દેખાય છે તે જુઓ. આપણે જ્યારે ડ્રેગ કરીશું ત્યારે તમામ 10 તાલીમાર્થીનો સરવાળો તમને જોવા મળશે. જેમ કે આપણે વિપુલનો કર્યો હતો, ત્યારબાદ વિપુલનો પર હું ક્લિક કરીશ તો તમને દેખાશે કે C2 થી લઈને E2નો સરવાળો તમને મળી ગયો છે. ત્યારબાદ તે જ રીતે અહીંયા હું નીચે ક્લિક કરીશ તો C3 થી લઈને E3નો સરવાળો મળી ગયો છે. એ જ પ્રમાણે દરેક નીચે સેલમાં એની જાતે જ નીચેનો સેલ રિલેટિવલી સેલ એ લઈ જાય છે. આ એક્સેલમાં બાય ડિફોલ્ટ થતું હોય છે. તો આ જે રેફરન્સીસ છે એને આપણે રિલેટિવ રેફરન્સીસ તરીકે ઓળખીશું. ત્યારબાદ હવે આપણે એબ્સોલ્યુટ રેફરન્સીસ વિશે આપણે જોઈએ. હવે મારે અત્યાર સુધી આપણે જે જોયું એમાં આપણે આ 10 તાલીમાર્થીઓનો ટોટલ સરવાળો કરી દીધો છે. ત્યારબાદ એમને શું પર્સન્ટેજ આવ્યા, દરેક તાલીમાર્થીના શું પર્સન્ટેજ આવ્યા છે તે જાણવું હોય તો એક્સેલના અંદર રહેલો ઇનબિલ્ટ ફંક્શનનો જ આપણે ઉપયોગ કરીશું. એટલે કે બરાબર જે ટોટલ માર્ક્સ છે ડિવાઈડ બાય ટોટલ આપણી પાસે કેટલા સબ્જેક્ટ છે, 3 સબ્જેક્ટ છે, જેનું ટોટલ 300 થાય છે. જે અહીંયા મેં નીચે લખેલું છે ટોટલ માર્ક્સ ઓફ 3 સબ્જેક્ટ 300. તો આપણે અહીંયા 300 પર ક્લિક કરીશું. 300 સેલની પોઝિશન કઈ છે, એટલે કે H નંબરની કોલમ અને તે નંબરની રો. તો અહીંયા તમે જોઈ શકો છો. તો એ આપણા અહીંયા હું સિલેક્ટ કરીશ તો અહીંયા 69% એની જાતે આવી જશે. હવે આપણે પહેલાં કર્યું હતું એ જ પ્રમાણે અહીંયા હું કોર્નરમાં સિલેક્ટ કરીશ અને ડ્રેગ કરીશ તો તમે જોઈ શકો છો શું આવશે. અહીંયા આપણે જોયું તે ઓનલી 69% આવ્યા. એના પછી શું, એના પછી આપણને એનું રિઝલ્ટ મળતું નથી. આવું કેમ થયું? કારણ કે આપણે જ્યારે 69 સિલેક્ટ કર્યું હતું ત્યારે ટોટલ 206 ડિવાઈડ બાય H3 રેફરન્સ એની જાતે લઈ લીધો હતો. ત્યારબાદ હવે હું નીચે સિલેક્ટ કરીશ
એમાં તમે જોઈ શકો છો કે જે ટોટલ છે એટલે કે F3 જે બ્લુ કલરમાં તમે દેખો છો ડિવાઈડ બાય H14 એટલે કે અહીંયા નીચે રેડ કલરમાં તમે જોઈ શકો છો. એ રેફરન્સ એઝ અ રિલેટિવલી એની જાતે જ લઈ લે છે. તો તમારે શું કરવું પડે? તમારે એની વેલ્યુ ફિક્સ કરવી પડે. એટલે કે આપણી અહીંયા વેલ્યુ શું છે 300, તો એની વેલ્યુ આપણે ફિક્સ કરવાની રહેશે. એ જ પ્રમાણે અહીંયા બી નીચે હું કરીશ તો H15, તો આ પ્રમાણે રિલેટિવલી લેતું રહેશે. તો તમારે આ પર્સન્ટેજ તમારા રોંગ આવશે. તો એના માટે તમારે આ H13 જે નામની જે સેલ છે, સેલની પોઝિશન કે જેના અંદર એની વેલ્યુ 300 છે, એ વેલ્યુ તમારે ફિક્સ કરવી પડશે. એ વેલ્યુ ફિક્સ કરવા માટે તમે જ્યારે અહીંયા ક્લિક કરશો ત્યારે અહીંયા ફંક્શનમાં તમે જે તે કોલમ કે જે તે રો ફિક્સ કરવી હોય તો ડોલરની સાઇન યુઝ કરવામાં આવે છે. તો અહીંયા તમે $H કરશો તો એનો મતલબ એમ થયો કે તમે H નંબરની કોલમ ફિક્સ કરી છે. તો આપણે અહીંયા 300 નામનું જે સેલ છે એ કઈ જગ્યાએ છે? તો H નંબરની કોલમ અને તે નંબરની રોમાં છે. તો એ જ પ્રમાણે H નંબરની કોલમ મેં ફિક્સ કરી અને તે નંબરની રો ફિક્સ કરવાની અને ત્યારબાદ એન્ટર આપવાનું. તો અહીંયા 69 આવી ગયું છે. હવે આપણે અહીંયા કોર્નરમાં સિલેક્ટ કરી અને ડ્રેગ કરીશું તો આપણે જે પર્સન્ટેજ આપણે દરેક તાલીમાર્થીના જોવે છે એ તમામ પર્સન્ટેજ આપણને મળી જશે. જો અહીંયા સિલેક્ટ કરું છું તો તમે જોઈ શકો છો કે F3 નંબરની બ્લુ કલરમાં F3 એટલે કે રામ જે તાલીમાર્થી છે આપણો એના શું ટોટલ હતા? તો એ F3 નંબરની જે બ્લુ કલરમાં દેખાય છે એ માર્ક્સ ડિવાઈડ બાય ટોટલ માર્ક્સ ઓફ 3 સબ્જેક્ટ એટલે કે 300 જે આપણે ફિક્સ કર્યા. તો જ્યારે આપણે એક્સેલમાં આ રીતે જે તે સેલની વેલ્યુ ફિક્સ કરીએ છીએ એને આપણે એબ્સોલ્યુટ કહીશું. તો આ રીતે આપણે રિલેટિવ અને એબ્સોલ્યુટ રેફરન્સીસનો ઉપયોગ જોયો. હવે ત્યારબાદ આપણે મિક્સ રેફરન્સીસનો ઉપયોગ જોઈશું. હવે આપણે મિક્સ રેફરન્સીસનો ઉપયોગ કેવી રીતે કરીશું તેના વિશે જોઈશું. મિક્સ રેફરન્સીસના અંદર અત્યાર સુધી આપણે આપણી એક્સેલ શીટમાં જે 10 તાલીમાર્થી છે એનું ટોટલ અને પર્સન્ટેજ આપણે નીકાળ્યું છે. હવે મારે આ જે વિપુલ, રામ ને જે 10 તાલીમાર્થી છે એમના ટોટલ માર્ક્સના અંદર જે તે સબ્જેક્ટનું શું વેટેજ છે, જે તે સબ્જેક્ટનું શું પર્સન્ટેજ વાઇઝ કોન્ટ્રીબ્યુશન છે એ જોવું હોય તો આપણે શું કરીશું કે જે તે માર્ક્સ છે એને ટોટલ વડે ડિવાઈડ કરી દઈશું. એટલે કે ઇક્વલ ટુ આપણે મેથ્સના માર્ક્સ ડિવાઈડ બાય ટોટલ માર્ક્સ એ આપણે ડિવાઈડ કરીશું. જે રીતે તમે અહીંયા જોયું કે 27 આવી ગયેલા છે. તો અત્યારે હવે આપણે જે ટોટલ માર્ક્સ આપણા બધામાં કોમન રહેશે અને એના મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના માર્ક્સ બદલાતા રહેશે. એટલે કે ટોટલ માર્ક્સ 206 માર્ક્સ એના ફિક્સ રહેશે. એટલે કે આપણે F નંબરની કોલમને આપણે ફિક્સ કરવાની રહેશે. તો અહીંયા આપણે Fની આગળ ડોલર નામનો સિમ્બોલ એડ કરી દઈશું. એટલે કે આ આપણી વેલ્યુ ફિક્સ થઈ જશે, કોલમ આપણી ફિક્સ થઈ જશે અને 2 નંબરની જે રો છે એ આપણી બદલાતી રહેવી જોઈએ. તો આ એબ્સોલ્યુટ અને રિલેટિવનું મિક્સ થશે. તો અહીંયા હું એન્ટર આપીશ તો અહીંયા 27% કન્ટ્રીબ્યુશન તમને જોવા મળશે મેથ્સનું. એ જ પ્રમાણે અહીંયા કર્સરને હું સિલેક્ટ કરીશ અને ડ્રેગ કરીશ તો એ પ્રમાણે તમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ટોટલ માર્ક્સનું શું કન્ટ્રીબ્યુશન છે એના પર્સન્ટેજ બી તમને જોવા મળશે. અહીંયા હું 37 પર જ્યારે હું ક્લિક કરીશ ત્યારે તમે જોઈ શકો છો કે આપણી જે D2 એટલે કે ફિઝિક્સના માર્ક્સ એની જાતે જ એ રિલેટિવલી લઈ લીધું છે એન્ડ ડિવાઈડ બાય ટોટલ માર્ક્સ જે આપણે ફિક્સ કર્યા છે. તો આ રિલેટિવ અને એબ્સોલ્યુટ બંનેનું મિક્સ થયું. તો આ પ્રમાણે આપણે રિલેટિવ અને એબ્સોલ્યુટનું મિક્સ તરીકે બી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ આપણે જે કર્યું તે આખી લાઈનને આપણે સિલેક્ટ કરીશું અને નીચે ડ્રેગ કરીશું તો દરેક તાલીમાર્થીનું શું કન્ટ્રીબ્યુશન છે, મેથ્સમાં શું એના ટોટલ માર્ક્સ જે છે એમાં શું એનું કન્ટ્રીબ્યુશન છે, ફિઝિક્સ તો ફિઝિક્સમાં બી દરેક તાલીમાર્થીના જે ટોટલ માર્ક્સમાં એનું શું કન્ટ્રીબ્યુશન છે અને કેમિસ્ટ્રી તો કેમિસ્ટ્રીમાં ટોટલ માર્ક્સનું એનું શું કન્ટ્રીબ્યુશન છે તેનું પર્સન્ટેજ વાઇઝ
આપણને અહીંયા એના પર્સન્ટેજ મળી જશે. હવે આપણે રેફરન્સ નેમ રેન્જ કેવી રીતે આપણે એપ્લાય કરીશું તેના વિશે જોઈશું. તમે એક્સેલ શીટમાં જુઓ છો તે મુજબ આપણી પાસે 4 નામ છે, એમનું શું ડિપાર્ટમેન્ટ છે અને એમની શું મંથલી સેલરી છે, એ આપણી પાસે એક ડેટા છે. હવે જેમ કે આપણે એની એન્યુઅલી સેલરી શું થશે, વાર્ષિક સેલરી, તો એ વાર્ષિક સેલરી કેલ્ક્યુલેશન કરવી છે. તો એના માટે મેં અહીંયા 12 એટલે કે મહિનાના 12 મહિના અને એને આપણે સેલરી જે મંથલી છે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું બાય યુઝિંગ રેફરન્સ નેમ રેન્જ, એ વિશે સમજીશું. તો આપણે અહીંયા મેં જે 12 લખ્યું છે એને એની પોઝિશન, અત્યારે સેલની પોઝિશન શું છે, તો E નંબરની કોલમ, 7 નંબરની રો. તો અહીંયા જે તમને અહીંયા દેખાય છે એની જગ્યાએ આપણે એનું નામ આપી દઈશું મંથ. બરાબર છે. હવે આનું નામ આપી દીધા પછી જે તેનું આપણે એન્યુઅલી સેલરી મેળવવી છે તે સેલ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ બરાબરનું ચિહ્ન દબાવીશું. એની મંથલી સેલરી મલ્ટીપ્લાય બાય આપણે કેટલા મહિના છે, 12 મહિના. તો આ સેલનું આપણે નામ શું આપ્યું, મંથ. તો આપણે જે નામ આપ્યું હોય એ અહીંયા લખશો મંથ. તો મંથ નામનું તમને અહીંયા દેખાશે. જેવું તમે અહીંયા ટેબ આપશો, એન્ટર, તો એની મંથલી સેલરી 65,000 હતી, એન્યુઅલી સેલરી શું આવશે એ અહીંયા તમને કેલ્ક્યુલેશનમાં જોવા મળશે. તો આ આપણે આપ્યો રેફરન્સ નેમ રેન્જ. આ આપણે અહીંયા રેફરન્સ નેમ રેન્જ ડાયરેક્ટલી આપી દીધો છે, બાય શોર્ટકટ મેથડથી આપી દીધો છે. એના માટે તમારે એનો જે પ્રોપર મેથડથી જે નેમ રેન્જ આપવાનો હોય એના માટે આપણે ફોર્મ્યુલા મેનુમાં જઈશું. એના અંદર આપણે નેમ મેનેજર ઉપર ઓપ્શન પર સિલેક્ટ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે મંથ આપ્યું તે તમે અહીંયા જોઈ શકો છો. તે જ પ્રમાણે ફોર એક્ઝામ્પલ મારે આ જે નામ છે તો આ નામનો એક રેફરન્સીસ આપવો છે. તો જેનું રેફરન્સીસ આપવો હોય એ પર્ટિક્યુલર સેલ રેન્જ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ નેમ રેન્જ એમાં ન્યૂ નામના ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જે નામ આપવું હોય, જેમ કે આ બધાના નામ છે તો અહીંયા લખીશ નેમ. ત્યારબાદ સ્કોપ, એટલે કે આ જે નેમ રેન્જ તમે આપો છો એનો સ્કોપ કેટલો રાખવો છે, આખી વર્કશીટના અંદર કે કોઈ પર્ટિક્યુલર વર્કશીટના અંદર. તમે અહીંયા નીચે જોઈ શકો છો કે આપણે રિલેટિવ, એબ્સોલ્યુટ, મિક્સ રેફરન્સીસ, રેફરન્સ નેમ રેન્જ, આ શીટના નામ અહીંયા તમે જોઈ શકો છો. કોઈ પર્ટિક્યુલર શીટના અંદર તમારે સ્કોપ રાખવો હોય તો જે તે શીટ સિલેક્ટ કરવાની, અને જો એન્ટાયર શીટના અંદર તમારો સ્કોપ રાખવો હોય તો વર્કબુક સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ઓકે કરવાનું રહેશે. એટલે કે આપણે અહીંયા આ જે નેમ હતું એની નેમ રેફરન્સ આપી દીધો છે. ત્યારબાદ આપણે ક્લોઝ કરીશું. આપણે સપોઝ કોઈ બીજી કોઈ શીટમાં ગયા હોઈએ અને ત્યારબાદ બહુ બધી મલ્ટિપલ શીટો હોય અને આપણે આપણી જે નેમવાળી રેફરન્સમાં શીટ ઓપન કરવી હોય તો અહીંયા જઈને અને તમે જ્યારે સીધું નેમ ઉપર ક્લિક કરશો તો તમારી જે નેમ રેફરન્સવાળી શીટ ઓટોમેટિકલી ત્યાં આવી જશે. તો આ રીતે તમે નેમ મેનેજર મેનુમાં જઈને જે તે રેફરન્સીસ તમે આપી શકો છો. એના સિવાય તમારે આ નેમ રેફરન્સીસ જે તમે આપ્યા છે એમાં એડિટ કરવું હોય તો અહીંયા એડિટ મેનુમાં જઈને એની જે રેન્જ હોય, નામ હોય, એનું નામ છે, એની રેન્જ છે, એડિટ કરવું હોય તો બી એડિટ કરી શકો છો. સપોઝ એમાં મારે ડિલીટ કરવું છે, જેમ કે આ નેમવાળી રેફરન્સીસ મારે ડિલીટ કરવી હોય તો જે તે નેમ સિલેક્ટ કરવાની અને ત્યારબાદ ડિલીટ બટન પર ક્લિક કરવાનું. ઓકે કરશો એટલે અહીંયાથી જે તે નેમ મેનેજરમાંથી જે તમે રેફરન્સ આપ્યો છે નેમવાળો એ ડિલીટ થઈ ગયો છે. હવે તમે એમાં શીટમાં જોઈ શકો છો ટોટલ આપણી 5 કોલમ છે, સિરિયલ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ, સેલરી, એન્યુઅલી. તો હવે આ શીટ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ક્રિએટ ફોર્મ સિલેક્શન ઓપ્શનમાં જઈને તમે જોશો કે ક્રિએટ ફોર્મ સિલેક્શન કરશો અને તેમાં ઓપ્શન છે ટોપ રો, એટલે કે તમારે 1 by 1 જેમ કે સિરિયલ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ, સેલરી, એન્યુઅલ સેલરી ના અલગ અલગ નેમ રેન્જીસ ના આપવા હોય અને એકી સાથે બધા જ રોના નામ આવી જાય એ રીતે નેમ રેન્જ આપવા હોય તો
તમારી સંપૂર્ણ સીટ રેન્જ સિલેક્ટ કરીને ક્રિએટ ફ્રોમ સિલેક્શન ઓપ્શનમાં જઈ ટોપ રો સિલેક્ટ કરશો, ત્યારબાદ ઓકે કરશો ત્યારે સિરિયલ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ, સેલરી, એન્યુઅલી આ તમામના નેમ રેન્જ એની જાતે જ બની જશે. જે તમે નેમ મેનેજર ઓપ્શન ઓપન કરશો તો એની અંદર તમે જોઈ શકો છો. હવે મારે 4 જે નામ છે એમાંથી કોની સેલરી એમાઉન્ટ સૌથી વધુ છે એ જાણવું હોય તો બરાબર મેક્સ બ્રેકેટમાં આ આપણે કોલમનું રેન્જ શું આપી હતી, આનું નામ રેફરન્સ શું આપ્યું હતું, સેલરી. તો સેલરી લખીશું અને કૌંસ ક્લોઝ કરીશું. એન્ટર આપતા કોની સેલરી એમાઉન્ટ સૌથી વધુ છે તે તમને અહીંયા જોવા મળશે. તે જ પ્રમાણે આપણે અત્યારે સેલ જોયું, તે જ પ્રમાણે હવે આપણે ટેબલના અંદર કેવી રીતે રેન્જીસનો ઉપયોગ થાય છે તે જોઈશું. એના માટે આપણે આ બીજી શીટમાં આવ્યા છે. જે શીટ છે એને આપણે ટેબલના અંદર કન્વર્ટ કરી દીધેલું છે. એનું આપણે અહીંયા ટેબલ 1 નામ આપેલું છે. હવે આ જે સેલરી એમાઉન્ટ છે એમાંથી કોની મિનિમમ સેલરી છે એ જોવું હોય તો આપણે મિનિમમ ફંક્શન બ્રેકેટ આપણું જે ટેબલનું નામ છે ટેબલ 1 કૌંસ પૂરો કરીશું, એન્ટર આપીશું તો આ પ્રમાણે કોની સૌથી ઓછી સેલરી છે તે બી જોવા મળશે. તે જ પ્રમાણે આ જે આપણા જે 4 ટોટલ એમ્પ્લોય છે એનો ટોટલ સરવાળો શું થાય એ જોવો હોય તો એ તેના માટે બરાબર સમ જે એક્સેલનું ઇનબિલ્ટ ફંક્શન છે એનો ઉપયોગ કરીશું. બરાબર સમ એન્ડ ટેબલ 1. તો આના અંદર તમે જોઈ શકો છો કે જે 4 એમ્પ્લોયનું સેલરીનું ટોટલ સમેશન શું થાય છે એનો સરવાળો બી તમને ટેબલ રેફરન્સની મદદથી મળી જશે. આશા રાખું છું કે ઇન્સર્ટ રેફરન્સીસ પ્રેક્ટિકલના અંદર તમારે કેવી રીતે સેલનો રેફરન્સ આપવો અને નેમ રેન્જીસ કેવી રીતે આપવું તેના વિશે વિસ્તૃત માહિતી મળી હશે. આભાર.